ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વડોદરામાં વધતા કોરોના સંક્રમણની વચ્ચે પ્રશાસને મહત્વનો નિર્ણય કર્યો છે. વડોદરામાં સિટી બસમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોવાથી પ્રશાસને માસ્ક વગર એક પણ લોકોને બસમાં મુસાફરી નહીં કરવા દેવાનો નિર્ણય કર્યો છે. વડોદરા સિટી બસમાં હવે મુસાફરી કરવી હોય તો માસ્ક ફરજિયાત બનાવાયું છે. આ ઉપરાંત માસ્ક ન હોય તેવા લોકોને સિટી બસ સ્ટેશનમાંથી જ માસ્ક મળી રહે તેવી પ્રશાસને પણ વ્યવસ્થા કરી છે. માસ્ક વગરના મુસાફરોને સિટી બસ સ્ટેશનના સ્ટોપ પર માત્ર 5 રૂપિયામાં માસ્ક મળી રહેશે. કોવિડ-19 ને લઈને કોર્પોરેશન તંત્ર દ્વારા સિટી બસ ડેપો સંચાલકોને સ્પષ્ટ સૂચના છે. માસ્ક વગર મુસાફર ન ફરવા જોઈએ. તમામ વ્યવસ્થાનું પાલન પણ થઈ રહ્યું છે અને અત્યારે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે છીએ આપણે. એસટી ડેપો એટલે કે વડોદરાનું સિટી બસ સ્ટેશન અને અહીંયા મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે મુસાફરો અત્યારે અંદર મુસાફરી કરી રહ્યા છે. લગભગ તમામ મુસાફરો માસ્ક સાથે દેખાઈ રહ્યા છે. તો જે અન્ય છે અહીંયા જે વ્યવસ્થાઓ કરી છે આપ જોઈ શકો છો કે અત્યારે માસ્ક જે 5 રૂપિયામાં એટલે કે સસ્તા દરે માસ્ક વેચવા માટેની અહીંયા તંત્રની વ્યવસ્થાઓ છે. ભાઈ સાહેબે માસ્ક લીધું છે તો સાથે આપ જોઈ શકો છો કે અન્ય આ પ્રકારના માસ્ક છે જે સસ્તા દરે આપવામાં આવી રહ્યા છે. લોકો અહીંયા મોટી સંખ્યામાં છે. સતત એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે કે માસ્ક વગર કોઈએ મુસાફરી કરવી નહીં. હવે નજારો એસટી ડેપોનો પણ બતાવવાની કોશિશ કરીએ. એસટી ડેપોમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરો આપ જોઈ શકો છો. મુસાફરો માટે સ્પષ્ટ સૂચનાઓ છે. માસ્ક વગર કોઈએ મુસાફરી કરવી નહીં. જો કે કોવિડ-19 ને લઈને જે ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી છે તેનું અહીંયા જે સિટી બસ ડેપો સંચાલકો છે ક્યાંક ને ક્યાંક પાલન કરતા દેખાઈ રહ્યા છે. શું કહેશો? હવે તો માસ્ક ફરજિયાત અને તમે પણ માનો છો પહેરવું જોઈએ? હા પહેરવું જોઈએ. કેમ પહેરવું જોઈએ? આ બીમારીથી બચવા માટે. કોરોનાની બીમારીથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. અન્ય લોકો સાથે વાત કરીએ. બેટા શું કહેશો? માસ્ક પહેરવું કેટલું જરૂરી છે? અનેક લોકો છે. સાહેબ માસ્ક પહેરવું કેટલું જરૂરી માનો છો? એ તો જરૂરી જ છે માસ્ક તો પહેરવું. હા, મુસાફરી કરી અનેક લોકો છે મુસાફરી અહીંયા જે વાત કરીએ તો મુસાફરીની અંદર સિટી બસ ડેપો ખાતે 140 બસો અહીંયાથી દિવસ દરમિયાન લોકોને અહીંયાથી લઈ જઈ રહી છે. મુસાફરો અહીંયા તેમાં પસાર થઈ રહ્યા છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત કોર્પોરેશન તંત્રનું સ્પષ્ટ સૂચના છે. સિટી બસ સંચાલકો તેનું પાલન કરી રહ્યા છે અને રાહત દરે 5 રૂપિયામાં માસ્ક અહીંયા આપવામાં આવી રહ્યા છે કે જે લોકો પાસે માસ્ક નથી, માસ્ક વગર સિટી બસમાં બેસવા દેવામાં આવતા નથી. પહેલા હાથ સેનેટાઈઝ પણ કરાય છે અને સાથે સાથે માસ્ક સાથે જ મુસાફર અહીંયાથી નીકળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કોરોના સંક્રમણ અટકાવવા માટે આ એક પગલું યોગ્ય સાબિત થઈ શકે છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.